શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 779 779 અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણેય કાળને વિશે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે. આવી અસંગ દશા પ્રગટ કરવાની છે આપણે બધાએ. સર્વ દ્રવ્યથી હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ છું. સર્વ દ્રવ્યથી જગતના ચેતન અચેતન જે કંઈ દ્રવ્ય છે એ બધાથી હું આત્મા જુદો છું. એકાકી છું, બધાથી સર્વથી ભિન્ન છું. કોઈ જીવ કે કોઈ પદાર્થ સાથે કંઈ લાગતો ઓળખતો કંઈ લેવા દેવું કોઈ આત્માને નથી. આવી દશા આવે તો એની મુક્ત દશાની શરૂઆત થઈ. હવે સંપૂર્ણ મુક્ત ન થવાનું, કેમ કે હવે એને સ્વરૂપનો અનુભવ અને નિર્ણય થયો. આ સાધના કરવાની છે. બધાથી ભિન્ન છું. ઘણા ગામ બદલ્યા, ઘણા કુટુંબ બદલ્યા, ઘણા નામ બદલ્યા, ઘણા દેહ બદલ્યા, આત્મા એનું એ જ છે. તો આવું જેને આત્માનું ભાન આવે છે એ પુરુષ પહેલા મૌન થાય છે. સત્સંગ અને અસંગ. સત્સંગમાં આવે અને અસંગપણે મૌન થઈ અને અંતર્મુખ થાય. ઘણા મુનિઓ અને તીર્થંકરો તો દીક્ષા લીધા પછી પણ કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી મૌન રહેતા હોય છે. તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, બધા બંધનોથી છૂટી જાય છે. કોઈ પ્રતિબંધ નથી, કોઈ એમને રોકી શકતું નથી કે આમના કારણે મારે રહેવું પડે, રોકાવું પડે. તે પુરુષ અસંગ થાય છે, ભાવથી પણ હવે અસંગપણું આવે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અસંગ થાય છે. અસંગ છે પરમાર્થથી પણ નિજ માને. આપણે બધા અસંગ છીએ, આત્મા છીએ. સંગના યોગે જીવ સ્વરૂપ દ્રષ્ટિ ભૂલ્યો છે. અસંગતાએ એ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તો અહીં તમે અસંગ થયા પણ અહીં પાછળ સંગ તો કર્યો અહીં બીજાનો. કોઈ પરનો સંગ નહીં, અસંગ. ત્યારે એ પુરુષ નિર્વિકલ્પ થાય છે. હવે બધા સંકલ્પ વિકલ્પો એના છૂટી જાય છે. સ્વસંવેદનમાં આવે છે. હવે આને સમજાવો ને આને આમ કરો ને આનો આટલી મારી ફરજ બધાઈ લો ને આટલો મારો ઉદ્દેશ્ય કરી લો. બધા વિકલ્પો શાંત થઈ જાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા. આ કરવાનું છે, અંતર્મુખ થવાનું છે. જ્યાં ત્યાંથી સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ જ મારો ધર્મ છે. તો આ નિર્વિકલ્પ થવા, નિર્વિકલ્પતા એ જ આત્માનો ધર્મ છે. એક પુરુષ નિર્વિકલ્પ થાય છે. હવે બધું બોલવાનું બંધ કરીને બધા વિકલ્પો બધાના છોડી મનમાં પણ નહીં, બોલવાનું બંધ પણ મનમાં વિકલ્પ નહીં થવા દેવાનો. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર
અંતર્મુખ અવલોકતા વિલય થતા જેણે ત્રણેય કાળને વિશે દેહ આદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે. ત્રણેય કાળને વિશે દેહથી કે જગતના કોઈ પદાર્થથી કંઈ સંબંધ નથી. હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ છું, કંઈ સંબંધ નથી. જેટલા સંબંધ બાંધે છે એટલા વિકલ્પો અને દુઃખોનું કારણ થાય છે. પર સંબંધ બંધ દુઃખ કારણ કરત હિત ભારી ઓ સ્વામી કરત હિત ભારી પરમ બ્રહ્મ કા દર્શન પરમ બ્રહ્મ કા દર્શન ચૌગતિ દુઃખ હારી ઓમ જય જય અવિકારી. સભા ઇડરમાં દર્શન થયા કે નહીં? મેં ડુંગરામાં ગુફામાં જઈને બેસી જઈ છે, હવે દર્શન કહેવાય નહીં. ત્યાં કેટલા વાંદરા અને કેટલા મોર અને ક્યાંક શું થયું ને પાછી ત્યાં વિકલ્પ ચાલી જાય. ઉપયોગ આત્મામાં સ્થિર થાય અને સ્વસંબંધ આવે એ નિર્વિકલ્પતા છે. આ પથરો આ મોત આ ગુફામાં આટલી હોત તો વધારે સારું થાય, બેસવાની જગ્યા મળી જાય. જ્યાં જ્યાં જાય ત્યાં એને અનુરૂપ વિકલ્પો અજ્ઞાની જીવન આવી જાય છે. તો ત્રણેય કાળમાં દેહાદિથી જગતના કોઈ પદાર્થથી કોઈ સંબંધ પરની સાથે મારે નહોતો અને વર્તમાનમાં નથી, ભવિષ્યમાં નથી. આવી અસંગ દશા ઉત્પન્ન કરવાની છે. દરેક આત્મા ત્રિકાળ એકાકી છે, અસંગ છે. જે નિત્ય છે, જે અસાર છે, જે અસંરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે એ વાત રાત્રે દિવસ વિચારવા યોગ્ય છે. એટલે પરમ યોગી એવા શ્રી ઋષભાદી પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત એટલે છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ના રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું નિર્મોહપણું યથાસમરસપણું રહે છે તેટલું મોક્ષ પર નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષો નિશ્ચય છે. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ દ્વેષ ના રહે અને સર્વત્ર સમદશા વર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. સરસ વાત છે. બીજા સર્વ ભાવથી વ્યાવૃત થાવ, છૂટા થાવ. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ કે સંયમ હેતુ હોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયજો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જ્ઞાની પરમાત્માને સકલ જ્ઞેય જ્ઞાયક તદપી નિજાનંદ રસ બિન.
જોવું જાણવું એ આત્માના સર્વાજીમાં ગુણ નથી. પછી વિકલ્પ સારા નશા કરવા એ ગુનો છે. આ પથ્થર બહુ સારો છે, આ ગુફા બહુ સારી છે, આ ડુંગર સરસ છે, આ જગ્યા બહુ સારી છે, ને બધા કરતાં તારો આત્મા વધારે સારો. જેવા જેવા નિમિત્તો મળે છે એવા એવા એના નૈમિતિક પરિણામ થઈ જાય. નિમિત્ત કરીને હર્ષ, નિમિત્ત કરીને શોક, નિમિત્ત કરીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે, નિમિત્ત કરીને કશાય ઉદ્ભવે છે. તેવા તેવા જીવોએ તેવા તેવા નિમિત્તનો ત્યાગ કરીને એનાથી ઉપયોગ કરી લેવો. નિમિત્તો રહેવાના, પણ નિમિત્તમાં અનૈમિતિક પરિણામે રહે એ ઉપયોગ કરી લીધો કહેવાય. તો અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિસ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત થવું, છૂટા થવું. અહીં જાઓ, ગમે ત્યાં જાઓ, શુભાશુભ ભાવ છે તો આશ્રય બંધ થવાનો, છૂટા થાવ બધાથી. બધા વિભાવથી છૂટા થયા તો ફરી જન્મનો ફેરો રહેશે નહીં એમ કહે છે. એટલે દેહ છોડતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. એક જ વખત છોડવાનો છે આ ભાવમાં. તો દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું રહે, અસંગપણું રહે અને ક્યાંય મોહ થાય નહીં. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, એ કહીએ બાકી કહીએ નિર્મોહ. જેવો અહીં તમે નિર્મોહ પણ રહો છો, ઘરમાં રહો તો તમારો મોક્ષ થઈ જાય. નોકર ચા પાણી પીવા મહેમાન માટે લાવે ને હાથમાંથી કપ રકાપી પડી જાય, ડીશ પડી જાય એટલે કપ ફૂટી જાય, આનું હૃદય ક્રેક થઈ જાય. હે દેખતો નથી ત્યાં તો ના બોલે, પણ પછી કે અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈને કોઈ અધિકાર નથી. વિષમ ભાવ થયા તો પરિણામે બંધ છે. એકલા બેઠા હોય કે ગમે તે સાધના કરતા હોય પણ ઉપયોગ અસંગ નહીં થાય તો આશ્રયબંધ ભાવ અનુસાર થવાના. તો જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષોનો નિશ્ચય છે. એટલે અસંગ રહેતા શીખો, સાચો ક્ષમતા ભાવ લાવો, નિર્મોહ થાઓ. ગમે તે બનાવો બને એની ઇફેક્ટ ના થવી જોઈએ. જ્ઞાતા દ્રષ્ટા પણ રહેતા શીખવાનું છે કે મારા આત્માને કંઈ દુનિયાના બનાવ સાથે લાગતો ઓળખતો લેવા દેવા નથી. આનંદગંજી મહારાજને આબુના ડુંગરામાં સાધના કરતા હતા. ત્યાંનો રાજા એમને દર્શન કરવા આવ્યો, રાણીઓને બધાને લઈને સાથે. ધર્મ લાભ બસ એટલું કીધું એમને. એટલે પેલો રાજા અને રાણી કહે છે કે સાહેબ અમને પુત્ર લાભ થયો એવો આશીર્વાદ આપો. ધર્મ લાભ માન નથી જતો, હારા લાભ. तो आनंद जी कहे कि मेवाड़ की रानी को लड़का होए तभी क्या और नहीं होए तभी क्या। आनंद घन को क्या आनंद घन था। कोई गमे એટલી વાતો લઈને આવે સારી કે નરસી એને હાંભળ્યા કરો પણ અંદરમાં મેરે કો ક્યા, મારે શું. ક્યાં ઇન્વોલ્વ થયા, તદાત્મ્ય થયા તો એ બંધનું કારણ છે. ક્યાંય સંબંધ બાંધ્યો, પર સંબંધ બંધ દુઃખ કારણ કરત હિત ભારી
ओ स्वामी करता हित भारी, परम ब्रह्म का दर्शन, परम ब्रह्म का दर्शन, चौगति दुख हारी। ओम जय जय विकारी। શું કરવું હવે? તો એ કહે છે કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે, એક જ કાર્ય કરવાનું છે. શું કરવાનું? કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ કે દ્વેષ ના રહે. બસ. કેમ કે राग दोष जग बंधक है, इनको नाश करेंगे, इनको नाश करेंगे। भयो अनंत काल ते प्राण, सोहम काल हरेंगे, सोहम काल हरेंगे। अब हम अमर परिणाम। साहेब મારાથી રાગ વગર રહેવાતું જ નથી. શું કરવું હવે? તમે કોઈ કહી તો કે રાગ કરવો નહીં અને કરવો તો સત્પુરુષ. બસ. તો એ વિતરાગમાં ટ્રાન્સફર થઈ જશે. સત્પુરુષ તારા પોતે રાગ નહીં કરે. તમે રાગ કરો ને પેલા સામેવાળા જીવે રાગ કરશે તો બે મરશો. કરશો ક્ષય કેવળ રાગ કથા, કરશો શુભ તત્વ સ્વરૂપ યથા, રૂપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો, ભજીને ભગવંત ભવંત લહો. તો સર્વત્ર સમદશા વર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. બધી જગ્યાએ સમદશા, નહીં રાગ ભાવ, નહીં દ્વેષ ભાવ, નહીં મોહ ભાવ, માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ. એનાથી જ આત્માનું કલ્યાણ છે. પરિણામ અનુસાર બંધ થાય છે. રાગ ના હોય કે દ્વેષ ના હોય, શુભ હોય કે અશુભ હોય. એટલે આગળના પત્રમાં 781 બતાવે છે કૃપાળદેવ કે સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એક રસ વિતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનસ્ય ફલમ, આ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે. એમાં સર્વ જ્ઞાન સમાય છે. તેની પ્રતીતિમાં સર્વ સમ્યક દર્શન સમાય છે. અને આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક ચારિત્ર છે. ઉત્કૃષ્ટ સંયમ અને વિતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. એ કેવળ નિસંદેહ છે, કેવળ નિસંદેહ છે. સરસ વાત મૂકી છે. બધા આત્માઓ પ્રત્યે, જીવ ઘરના હોય કે બહારના હોય, સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે જે કંઈ ભાવ દે એના પ્રત્યે અખંડ એક રસ વિતરાગ દશા રાખવી. આ જ્ઞાન છે ફલમ વીરતી. બસ. વિતરાગ ભાવ વગર, અસંગ ભાવ વગર, અવસંગ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. જેવા પરિણામ થાય એવો બંધ થાય. બધાય પ્રત્યે વિતરાગ ભાવ, ઘરના હોય, બહારના હોય, દુનિયાના ગમે તે હોય, આપણા પ્રત્યે ગમે એટલા અનુકૂળ વર્તા હોય, પ્રતિકૂળ વર્તા હોય, પણ વિતરાગ ભાવ. કોઈ પણ આત્માનું રક્ષણ કરનારાનો વિતરાગ ભાવ રત્નોત્તરીના ભેદ ભાવ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રહણ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ, એ જ, બીજો કોઈ નહીં. તો શું વિચારવાનું છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે. હું આત્મા છું, ચૈતન્ય સ્વરૂપ છું.
અને જન્મ જરા મરણ મારા નથી. હું તો બધાથી અસંગ છું. હું તો શાશ્વત આત્મા છું. એગો મેં શાશ્વત અર્પા જ્ઞાન દર્શન લક્ષણો શેષાગ્નિ ગયા ભાવા સર્વે સંજોગ લક્ષણા. હું તો અસંગ સ્વરૂપે આત્મા છું. ગમે ત્યાં જાઓ, 84 લાખ યોનિમાં અને 14 રાજલોકમાં ગમે ત્યાં જાઓ, આત્મા ત્રિકાળ એકાકી છે. બસ આ એકત્વપણાનો ભાવ લાવો તો ઉપયોગ બહિર્મુખ છે અંતર્મુખ થશે. મારું કોઈ નથી, ઘરમાંય નથી ને બહારમાંય નથી. એટલે ગમે તેવા ઈષ્ટના સંયોગ વિયોગ થાય, એમાં હરક્ષોપ નહીં થાય, અને એ જ મોક્ષ માર્ગ છે. આ તો અહીં બેઠો છે અને ખિસ્સામાં કંઈક વસ્તુ 100ની નોટ હતી, મળી નહીં. આમ કે હાથ નાખ્યો તો પછીનું ખલાથી એને ખિસ્સામાં ક્યાં રહી ગઈ. એટલે આખો ક્રેમ દાગીનો ઊંચો કરે ને એમ ઊંચો થઈને અહીંથી સત્સંગમાંથી બહાર જાય પાછો. એટલે જવાની હશે તો ગમે ત્યાંથી જશે ને મળવાની હશે તો મળી જશે. વિકલ્પ છોડીને પુરુષાર્થ કર, પણ સત્સંગ છોડીને નહીં, સત્સાધનના અવલંબનને છોડીને નહીં. તો આત્મા, હું આત્મા છું અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું અને જન્મ જરા મરણથી રહિત અસંગ સ્વરૂપ છું. એમાં બધા જ્ઞાન સમાઈ જાય છે, સર્વ જ્ઞાન સમાઈ જાય છે. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. એટલે ઘટપટ આદિ જાણતો તેથી તેને માન અને જાણનારને માન નહીં. એ કહીએ કેવું જ્ઞાન. જાણનાર દેખનાર છે શાશ્વત નાયક સત્તા સ્વરૂપ. ગમે તે નુકસાન બહારમાં થયું હોય કે લાભ થયો હોય, આત્માને નથી થયો. અજ્ઞાન ભાવથી પોતાનું માન્યું તો એના કારણે લાભ નુકસાન માને છે. તો હર હાલતમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું એ જ સાધનાનો સાર છે. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. मैं हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान. अंतर्यामी उपरि जान वे विराग यह रागमिता. हूँ स्वतंत्र निश्चल निष्काम ज्ञाता द्रष्टा आत्मराम. हूँ खुद का ही करता भोक्ता, पर में मेरा कुछ काम नहीं. पर का न प्रवेश न कार्य यहाँ मैं सहजानंद स्वरूपी हूँ. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ. मैं सहजानंद स्वरूपी हूँ. तो શું કરવું? તો કે આવું તરું રમલું નિજ મેં, નિજ કી નિજ મેં દુવિધા ही क्या. આવું ઉતરું રમલું નિજ મેં, નિજ કી નિજ મેં દુવિધા ही क्या. નિજ અનુભવ રસ से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ. मैं सहजानंद स्वरूपी. તો ઘરવાળા પૂછી જાય તો શું કરવું? ભલું થયું
સુખે ભજશો. બોલવું સહેલું છે પણ થાય તો ખબર. 12 દાડા સુધી તો કપડાં ધોળા તે આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક ચારિત્ર છે. ઉત્કૃષ્ટ સંયમ અને વિતરાગ દશા છે. ઉત્કૃષ્ટ સંયમ ઉપયોગ સ્વરૂપમાં સ્થિરતા થાય બસ. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં. અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે એટલે ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા રહે એવો સ્થિર સ્વભાવ તે ઉપજે નામ ચારિત્ર તે અને લિંગ મૂળ માર્ગ સાંભળો. સ્વભાવ અસંગ દશા રહે એ ચારિત્ર છે. એ ઉત્કૃષ્ટ સંયમ છે અને વિતરાગ દશા છે. અને જેના સંપૂર્ણપણાનું ફળ બધાય દુઃખોનો ક્ષય છે. રાગ દ્વેષ મોહ છે એ દુઃખોની ઉત્પત્તિનું કારણ છે અને વિતરાગ દશા ઉત્કૃષ્ટ સંયમ છે બધા દુઃખોના ક્ષયનું કારણ થાય છે. એ કેવો નિસંદેહ છે, કેવો નિસંદેહ છે. પરદેવ પોતાના માટે લખ્યું છે 823 પત્રમાં કે અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. અમને પણ વિષમ ભાવ થાય તો પરિણામે બંધ ગમે તેવા હોય બધાને થાય. તો ગમે તેવા ઉદય નિમિત્તો આવે એમાં અવિષમ ભાવે ક્ષમતા ભાવે રહેતા શીખવું એ સાધનાનો સાર છે. આપણી સાધક દશાનું માપ નીકળી જાય છે કે તમે કેટલા ઊંચા નીચા થયા. અહીં બેઠા બેઠા કહું તમે 25 વર્ષથી આવો છો પણ હજી એવા ને એવા છો. તમે બીજું કોઈ સ્વાધ્યાયમાં નહીં આવો. તમને નથી કહેતા તો વાત કરું છો તમે પાસે મંદિર હું એકલો સ્વાધ્યાય કરું. મૌન રાખતા શીખો. મૌન એ આત્માની વાણી છે. દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ. તેથી હવે હું વિરામ પામવાનું ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? આત્મામાં ડૂબકી લગાવો, આત્મામાં નિમગ્ન થાઓ, અંતર્મુખ થાઓ. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા આત્મામાં જ રહો. કોઈ ના બોલાવે, કોઈ વાત ના કરે તો ઊંચો નીચો થઈ જાય. અમે મળ્યા કે મને જો બોલ્યા નહીં. પેલાના આત્મામાં રહેવું અને આત્મામાં રહેવું નથી. બેનું ભેગું મેળ ક્યાંથી થાય? તો આત્મામાં રહેશો તો શું થશે? અનંત અપાર આનંદ અનુભવશો. આત્મામાં રહેશો તો. એટલે આનંદ નથી આવતો એનું શું કારણ? આપણો ઉપયોગ આત્મા સિવાય બધે લાગેલો છે. શુભાશુભ ભાવનો નિત્યોકાર અનંત તે કર્મ શુભાશુભ ભાવ
તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. તો આ પરિગ્રહ છે એ રાહુ જેવો છે. જેમ ચંદ્રનું ગ્રહણમાં રાહુ ચંદ્રને ગ્રહી લે છે, એવી રીતે આત્માના અનંત આનંદ જ્ઞાન દર્શન સુખને આ રાહુ પરિગ્રહનો ગ્રહી લે છે. તો એ પરિગ્રહથી હવે હું વિરામ પામવાનો જ ઈચ્છું છું. બસ ત્યાં આવ્યો રે ઉદય કાળનો પરિગ્રહ કાર્ય પ્રપંચે જેમ જેમ તે હરશે તેમ અમારે પરિગ્રહને શું કરવો છે? વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે, પીડિત છે, એ વિષય રસ વિષય સરખો લાગે, ચેન પડે નહીં સંસારે, જન્મ મરણ પણ સરખું લાગે, આતંકવાદ. વિષયોથી ઇન્દ્રિયો પીડિત ના થવી જોઈએ. આ તો નીચે મોહનતા શીખવાના તો આઈને સુગંધ આવવાના અહીં વિકલ્પ કરે કે મોહનતા સિવાય બીજું કંઈ ખાવું નથી. આ વિષયોથી ઇન્દ્રિયો આવી જાય, ખાવા મળે કે ના મળે કોને ખબર. તો જે ઇન્દ્રિયોની અંદરમાં ઇન્દ્રિયો ગુલામ થઈને એના વિકલ્પ કરે છે એને શીતળ એવું આત્મસુખ પ્રાપ્ત થતું નથી. આત્મતત્વની પ્રતીતિ પણ આવતી નથી. જેમ આવે પ્રતીતિ જીવની જાણ્યો સર્વેથી ભિન્ન સંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો. તો શું કરવું એ કહે છે કૃપાળુદેવ 833 પત્રમાં કે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો, વિકલ્પ શો, ભય શો, ખેદ શો, બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિસ્વરૂપમાં ઉપયોગ કરું છું, તન્મય થઉં છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. સર્વથી એટલે જગતના તમામ ચેતન અચેતન મિશ્ર પદાર્થોથી હું ભિન્ન છું. છે દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદા વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો. તમે ને હું જુદા છું, ભિન્ન છું આટલો જ્ઞાન થાય છે, પણ આ દેહથી હું ભિન્ન છું એ ખ્યાલ આવતો નથી. ઘરવાળાથી ભિન્ન છું એ ખ્યાલ આવતો નથી. સમસ્ત આત્મા સિવાયને બધાય પર પદાર્થો પર ભાવોથી હું ભિન્ન છું. દુઃખનું કારણ છે. પરમાં એકત્ર બુદ્ધિ કરવી દુઃખનું કારણ છે. હું પરતનો નહીં, પર મારા જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કરે જીવ તે પરમાંથી ખસ સ્વમાં વશ. આટલું કરે તો બસ, નહીં તો 84માં
બસ અને તારી મૂર્ખામી ઉપર બસ. હું તો અનંત આનંદ જ્ઞાન સ્વરૂપ આત્મા છું, બસ અનુભવ સ્વરૂપ છું. અનંત સુખનો ભંડાર. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્રમેવ તારી તે પ્રવૃત્તિ બાળ તું. મારો ફોટો છે, ફોટો તારો છે, તારાથી જુદો છે. એટલે દેહ તારો નથી, દેહનો ફોટો તારો ક્યાંથી થઈ ગયો? તારે દોષે તને બંધન છે એ સંતની તારો દોષ એટલો જ કે પોતને પોતાનું માનવું અને પોતે પોતાને બોલીએ છીએ છતાં ભૂલતા ભૂલતા બોલીએ છીએ. પર મારા છે, બરાબર આ તમે મારા પર નથી, આ મારા કુટુંબના ઘરના દેહ છે એ બે મારા છે. દરેક આત્મા ત્રિકાળ એકાકી છે, ત્રિકાળ. દરેક દ્રવ્ય ત્રિકાળ એકાકી છે. પરમાણુમાં સ્કંદ થયા તો પરમાણુ જુદા જુદા છે. નિગોદમાં 100ની અણી પર એટલા અનંતા જીવો હોય તો પણ દરેકનું અસ્તિત્વ અલગ અલગ છે. બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય થઈ શકે નહીં. રાગમાં શું કહે? આપણા દેહ જુદા છે પણ આત્મા તો રાગ. મને તો નથી પણ ખ્યાલ આવે બધા બોલે એટલે. તો અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત અનુભવ હું છું. ત્યાં વિક્ષેપ છો, મન કેમ વિક્ષિત થઈ જાય છે, કેમ એના નિમિત્તે વિકલ્પ થઈ જાય છે, કેમ પરથી ભય પામી જાય છે. પરથી તને કંઈ નુકસાન થાય નથી તો પરથી ભય કેમ પામે છે? ખેદ કેમ થાય છે? ઈષ્ટનો વિયોગ થાય ખેદ થઈ જાય છે. એટલે તારે કંઈ ઈષ્ટ છે જ નહીં. બીજી અનેક પ્રકારની અવસ્થાઓ વિભાવાવસ્થા થઈ જાય છે, એનાથી પણ તારે શું પ્રયોજન છે? હું માત્ર નિર્વિકલ્પ. હું કોણ છું? માત્ર નિર્વિકલ્પ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. આટલું પકડી રાખવાનું છે. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ પ્રકૃષ્ટ પરમ શાંત ચૈતન્ય છું. હું દેહાદી સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થઈ જાય છે. અને રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. રાગ નિરીશા દોયખ વિષા ये तुम दुख का दिशा, जब तुम उनको नाश करीशा, तब तुम जग का ईशा आप स्वभाव मेरे, अब दूसरा मरण में रहना. શું કરવાનું? તો કે निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ मैं, दर्शन ज्ञान स्वरूपी हूँ मैं, सहजानंद स्वरूपी हूँ. तो હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ પ્રકૃષ્ટ પરમ શાંત ચૈતન્ય સ્વરૂપ. ત્રણેય કાળમાં હું ચૈતન્ય સ્વરૂપી આત્મા જ છું અને ત્રિકાળ એકાકી છે. કોઈની સાથે કંઈ લાગતો ઓળખતો કોઈ સંબંધ નથી. તો ગમે એટલા ઈષ્ટના કે અનિષ્ટના સંયોગ યોગ થાય, એમાં રક્ષોપ થાય તો સમજવું કે આપણે હજી પરમાથી એકત્વપણું છૂટું પડ્યું નથી.
आनंद घनी जेम मेवाड़ की रानी को लड़का हो तो भी क्या और नाडे का आनंद ना हो तो भी आनंद घन को क्या आशीर्वाद लेवा आया था रानी साहेब ने दीकरो थयो तो आनंद घनी पासे आशीर्वाद लेवा आया राजा ने रानी बधे लश्कर साहिब बधे अबूना डूंगरा में रहता था कोई कोई कहा है महाराज आनंद के हमने आशीर्वाद लो तो नमस्कार कर्या बीजा उखाण आपी के आ मेवाड़ना राजा है तमे रो छो ने राज आमनुं छे आशीर्वाद आपो कि दीकरो आयो छे हमना घरे तो कि मेवाड़ की रानी को लड़का होवे तो भी क्या और नहीं हो तो भी आनंद घन को क्या बस एम बुलाड़ियो करता सीखो कोई अनुकूल वर्ते प्रतिकूल वर्ते ये एना भावथी एने बंध मोक्ष छे અને આપણે ભાવ બગડ્યા તો આપણો મોક્ષ અટકી જશે આપણી શાંતિને ગુમાવી ન હોય તો સ્વભાવ દ્રષ્ટિને છોડો નહીં સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ તો હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ પ્રકૃતિ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું હું માત્ર નિર્વિકલ્પ છું હું નિસ્વરૂપમાં ઉપયોગ કરું છું તન્મય થાઉં છું બસ આ કરવાનું છે આજ કે આત્માની અંદર ઉપયોગ સ્થિર કરીને આત્મા સાથે તન્મયતા કરશું તો મોક્ષ માર્ગની અંદરમાં આપણે સાચા આગળ વધશું ઓમ શાંતિ 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 જીવવાણી